વડોદરાના ફતેગંજ વિસ્તારમાં 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે। બે યુવકોએ સગીરાને એક રૂમમાં લઈ જઈ અંદાજે 3 કલાક સુધી બળજબરી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। પીડિતા ઘરે પહોંચ્યા બાદ પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી અને જાણ થતાં જ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર થયો હોવાનું જણાવ્યું છે। ભોગ બનનાર સગીરાને મેડિકલ તપાસ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી। અગાઉ પણ વડોદરામાં સગીરાઓ સામે દુષ્કર્મના બનાવો નોંધાતા ચિંતા વધી ગઈ છે। પીડિતાના પરિવારે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। ગુનાના બંને આરોપીઓને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। પોલીસની ફતેગંજ એલસીબી અને ડી સ્ટાફ દ્વારા બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી ધરપકડ કરવામાં આવી। એક આરોપીની ઉંમર 19 વર્ષ તો બીજા આરોપીની ઉંમર 20 વર્ષ છે। આજે 10 થી 10:30-11 વાગ્યાનું સવારનો એક કિસ્સો છે કે છોકરી એક દુકાન ઉપર ગઈ હતી અને જે છોકરાઓ હતા બાજુમાં કઈ આગળ બેસેલા હતા તો એ છોકરીને બૂમ પાડીને બોલાવીને અને પછી એક રૂમમાં લઈ જઈને અંદરથી લોક મારી લીધું અને 3-4 કલાક એમને બંધ રાખ્યો। એ છોકરી કે છે એ વસ્તુ કે ભાઈ આવું થયું છે। તો પછી અમે લોકો ભેગા થયા પોલીસ સ્ટેશનની બહાર, જેટલા પણ લોકો હતા, તો પોલીસવાળા અમને કઈ વાત કરવા દેતા હતા નહીં અને પછી અમને પૂછે છે કે શું થયું છે, તમને શું લાગે છે એમના સાથે શું થયું છે। તો એ પોલીસનું વિષય છે કે ભાઈ અંદર રૂમમાં શું થયું છે એ તમે તપાસ કરો, એમના ટેસ્ટ કરાવો, મેડિકલ કરાવો। એ લોકો કશું કરતા નહીં હતા। પછી બધા સમાજના લોકો ત્યાં ભેગા થયા। પછી એ લોકો ઉપરના જે આલા અધિકારીઓ હતા એ લોકો ત્યાં પોલીસ સ્ટેશનમાં ભેગા થયા। પછી એ લોકોએ છોકરી જોડે વાત કરી, પછી છોકરીનું જે કેવું હતું એ સાંભળ્યો, પછી એમને એ લોકોએ બધા મળીને અહીં મોકલ્યો છે અને અત્યારે તપાસ ચાલે છે। આગળ જોઈએ શું થાય છે શું નહીં। આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં, જે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે, ત્યાં એક સગીર વયની દીકરી, ઉંમર વર્ષ 15, એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે। એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદમાં એની માતાને જે સગીર વયની દીકરી છે એમને 2 આરોપીના નામ લખાવ્યા છે। એ બંને આરોપી જે છે એમને ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે। આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। સર, ટોટલ કેટલા આરોપી છે? અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ 2 આરોપી છે અને બંને આરોપીને પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક 1.5 કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી એલસીબી અને ફતેગંજના ડી સ્ટાફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે। દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે। આગળના પુરાવો એકત્ર કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આઈપીસી 376 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરો કરી અને ચાર્જશીટ કરવામાં આવશે। સર, સ્થાનિકોનો આક્ષેપ છે કે જે વિસ્તારમાં ઘટના બની તે જગ્યાએ દારૂ અને ચરસ ગાંજો વેચાય છે, તેવા ઘણા આક્ષેપો પણ થયા હતા। જે વિસ્તાર નવાયાર્ડ બતાવ્યો છે એમાં આપણે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર 31 ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે, અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે અને હજુ પણ પોલીસને કોઈપણ પ્રકારની બાતમી આપવામાં આવશે તો ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ત્યાં રેડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરે છે। એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે, ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નેસ્ત નાબૂદ કરીશું। સર, નાબાલિગ પર બલાત્કારની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે, શું આશ્વાસન આપો છો? અમે એ બાબત એના ફાધર મધરને પણ કીધું છે। અમે પ્રજાજનોને પણ કહીએ છીએ કે પોલીસ ઉપર વિશ્વાસ રાખો, તપાસ કરવાનું કામ અમારું છે। જેટલા સ્ટ્રોંગ પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ કરવાની હશે એના માટે અમે દીકરીને ન્યાય મળે એ માટે કટિબદ્ધ છીએ। એક પુરાવો એકત્ર કરી અને અમે એનું ચાર્જશીટ કરીશું। અન્ય આરોપી અંદર સંડોવાયેલા હોય
એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. હાલ જે ફરિયાદમાં 2 આરોપી બતાવેલા છે એ બંને આરોપીને અત્યારે રાઉન્ડ અપ કર્યા છે, થોડી પૂછપરછ કરી અને આગળ એરેસ્ટ કરીને આગળ એની કાર્યવાહી કરવામાં આવશે. બીજા અત્યારે હાલ જસ્ટ એમને કીધું એ પ્રમાણે રાઉન્ડ અપ કર્યા છે. જ્યાં સુધી એની પૂછપરછ નહીં કરીએ ઊંડાણપૂર્વક ત્યાં સુધી એ બાબતમાં કોમેન્ટ નહીં કરી શકાય. એ પૂછપરછ પછી જ ખ્યાલ આવી શકે. એક આરોપીની ઉંમર આશરે 19 વર્ષ છે, એક આરોપીની ઉંમર આશરે 20 વર્ષ છે. થેન્ક યુ.